નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે। ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે, પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા માફીના મુદ્દાઓ ચર્ચામાં આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી જાહેરાતો પણ મિત્રો કરવામાં આવે છે। ખેડૂતોને લોભામણીઓ આપવામાં આવે છે, પણ આખરી ચૂંટણી જીત્યા બાદ દેવા માફીનો મુદ્દો જાણે ગાયબ જ થઈ જાય છે। મિત્રો ખેડૂત ભાઈઓના દેવા માફની લાલચ આપીને મિત્રો વોટ માંગતી સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી। આખરે ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવે છે। તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં આનંદો, રાજ્ય સરકાર આપશે ફરીમાં વીજળી। તો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। હવે આ રાજ્યના ખેડૂતોની સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજનાનો માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે, ત્યાં સુધી ખેડૂતોને લાભ ઉઠાવી શકશે। જેમાં એપ્રિલ 2024થી 7.5 હોર્સ પાવરની સુધીની ક્ષમતાના પંપ વધારાના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે। આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। એમ કુલ મળીને ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડની રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી। આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે 3 વર્ષ બાદ તેની બેઠક પણ મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય। જેમાં ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના અંતર્ગત તેમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા પિતા જો પુનઃલગ્ન કરે છે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખનાર કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓ ત્યાં મિત્રો 18 વર્ષ સુધી બાળકને 1,000 અધિકારી વિભાગ દ્વારા દર મહિને મિત્રો 3 હપ્તામાં મિત્રો આપવામાં આવે છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહે છે તેવા કિસ્સામાં પણ મિત્રો આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ બાળકોને માતા પિતાના મિત્રો અવસાનથી છત્રછાયા ગુમાવનારને 19,170 રૂપિયા, બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય મિત્રો ચૂકવવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે વગર વ્યાજે લોન। તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન જયેશ રાંદડિયાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું અને ખેડૂતોને 1 વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે તેવું પણ જણાવ્યું હતું। ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ 50,000ની લોન આપવામાં આવશે। લોન માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં। રાજકોટ અને મોરબીના 2 લાખથી વધુ ખેડૂતોને આ લોનનો લાભ મળશે। 1,000 કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે, જેથી આરડીબી અને 100 કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈએમઆઈ અંગે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે મિત્રો સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને મિત્રો આરબીઆઈ મિત્રો હાલમાં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરશે નહીં। ઉલ્લેખનીય છે કે મિત્રો ઈએમઆઈ ઓછી થવા માટે હજી રાહ પણ જોવી પડશે। મહત્વનું તો એ છે કે મિત્રો આરબીઆઈએ છેલ્લા મિત્રો 2 વર્ષમાં વ્યાજ દરમાં મિત્રો ઘટાડો પણ કર્યો નથી। હાલમાં મિત્રો ઘર, કાર અને શિક્ષણના લોનમાં મિત્રો વ્યાજ દર જે છે તે જ રહેશે। આ દરો બેંક લોનની રકમ, કાર્યકાળ અને ગ્રાહક પ્રોફાઇલના આધારે મિત્રો બદલાઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મોટો લાભ। જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે।
તેનાથી દર વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે। આ યોજના હેઠળ 3% દરે 10 લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે। નાણાંના અભાવે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વંચિત ન રહે તે માટે સરકાર આ યોજનાને લઈને મિત્રો આવી છે। તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાની સહાય મળે છે। જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ સિલિન્ડરને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે, જેમાં રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે। સરકાર દેશમાં એવી મોટી યોજનાઓ ચલાવે છે, જેમાં ગરીબ પરિવારને મફત રાશન આપવામાં આવે છે। કોરોના કાળમાં મિત્રો શરૂ કરેલી યોજનાઓ હેઠળ દેશના 80 કરોડ મિત્રો લોકોને મફત રાશન આપવામાં આવે છે। આમ તો મિત્રો આ યોજનાઓ જરૂરિયાતમંદો માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા લોકો આને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ બનાવરાવ્યું છે। જો મિત્રો તમે પણ આવું કર્યું છે તો સતર્ક થઈ જજો, કારણ કે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોને ફરીથી ચકાસણી કરી રહી છે અને આમાં પકડાયા તો ફાઇનલ જેલ થશે તેવું મિત્રો જણાવ્યું છે। રેશન કાર્ડ હકીકતમાં રાશન બનાવવા ઉપર અમુક નિયમો હોય છે। જો મિત્રો આ નિયમો અંગે યોગ્યતાનું પાલન કરવામાં આવે તો સમસ્યા પણ ન થાય। દેશના મિત્રો લાખો લોકોને આ નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ બનાવ્યું છે। હવે સરકાર આની તપાસ પણ મિત્રો કરી રહી છે અને જે લોકો નિયમો ભંગ કરતા હશે તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને તેની પણ મિત્રો જાણ કરી લેજો કયા કયા લોકો આને લાયક નથી તેવું મિત્રો સરકારે મોટું એલાન કરીને જાણ આપી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મિત્રો 2028 સુધી મફત અનાજ મળતું રહેશે। બુધવારે મોદીની કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ય કલ્યાણકારી મિત્રો યોજનાઓને વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી ગઈ છે। અર્થાત મિત્રો ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે। આ સાથે સરહદી વિસ્તારોમાં મિત્રો માળખાગત સુધારા માટે પણ મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।